અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ જૈન નામના શખ્સે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે કરિયાણા અને ડ્રાયફ્રૂટના વેપારીઓને ટાર્ગેટ કર્યા. પિતાની પુણ્યતિથિ હોવાનું કહીને આરોપી લાખો રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ અને કરિયાણાનો ઓર્ડર આપતો અને બાદમાં ચેકથી પેમેન્ટ કરતો હતો. ગઈકાલે એ આરોપી ઝડપાઈ ગયો. બેંકમાં ચેક જમા કરાવતા અપૂરતા બેલેન્સના કારણે ચેક બાઉન્સ થતા હતા. ત્યારબાદ આરોપી અનેક બહાના બતાવી ગાયબ થયો. નિકોલ કૃષ્ણનગર અને ઓઢવના 4 થી 5 વેપારીઓ પાસેથી સામાન મેળવી 9.26 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ થઈ. મુદ્દામાલ જે પોતે જે ભોગ બનનાર છે આ કામના એ લોકો પાસેથી મેળવી અને સસ્તા ભાવે બીજી જગ્યાએ તે વેચી અને એમાંથી માતબર રકમનો પ્રોફિટ મેળવી લેતો. અને 2025ના પહેલા મહિનાથી આ પ્રકારની એ પ્રવૃત્તિ કરે છે અને આ રીતે જ સસ્તો રસ્તો ગોતી, સીધો રસ્તો ગોતી ટૂંકો અને સીધો પ્રોફિટ રડી લેવાની એની મોડસ ઓપરેન્ડી છે.